હાય ગાઈઝ, કેમ છો બધા? સો હિયર આઈ એમ. બહુ જ બધા ફોન કોલ્સ આવી રહ્યા હતા કે મેમ ટેસ્ટ સિરીઝ છે. સો યસ, વી આર કમિંગ અપ વિથ અ જીપીએસસી ટેસ્ટ સિરીઝ. બે ટેસ્ટ સિરીઝ છે. ઓકે, there is a DYSO, દેખાય છે બધાને? યસ, DYSO ટેસ્ટ સિરીઝ and there is a GPSC class 1 and 2 ટેસ્ટ સિરીઝ. we are doing 2 ટેસ્ટ સિરીઝ. હવે છે ને ક્રિએટિવ મેં ફ્લોટ કર્યું ને પછી બહુ જ બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, બહુ બધા ફોન્સ આવી રહ્યા છે. સો આઈ થોટ એક વખત સમજાવી દઉં ધ રેશનલી બિહાઇન્ડ ધીસ પેટર્ન ઓફ ટેસ્ટ સિરીઝ. સો વોટ આઈ ડુ ઇઝ આઈ વિલ રાઇટ ધ ફીચર્સ હિયર સો દેટ તમને લોકોને એકદમ પ્રોપર સમજણ પડી જાય કે ભાઈ ટેસ્ટ સિરીઝના ફીચર્સ શું છે. વી હેવ 2 ટેસ્ટ સિરીઝ કમિંગ અપ. રાઇટ, ધ ફર્સ્ટ વન ઇઝ DYSO and the second one is GPSC class 1 and 2. હવે આ ટેસ્ટ સિરીઝ જે છે I have designed from my own experience of failing 2 times and passing 2 times. Passing and improving rank all together. બરાબર છે? Let me tell you the rationale behind this. Okay, પહેલા આપણે આના components કે features જોઈએ. As it is written here, the first thing is ma'am કેટલી ટેસ્ટ મળશે? Okay, so you are getting 4 set of papers. So if it is DYSO, you are getting 4 into 4 16 papers. If it is GPSC class 1-2, you are getting 6 into 4 24 papers. પહેલો ઇશ્યુ બધાનો રિઝોલ્વ, કેટલા પેપર્સ મળી રહ્યા છે. ઓકે, 4 FLTs, 4 સેટ ઓફ FLTs. હવે સેકન્ડ થિંગ ઇઝ મેમ મોડ કયો રહેશે? વી હેવ 2 મોડ્સ. ઓનલાઈન પણ તમે લખી શકો છો, ઓફલાઈન પણ તમે આ ટેસ્ટ લખી શકો છો. હે ને? નાઇસ વન. થર્ડ થિંગ મેમ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? બોથ લેંગ્વેજ. પહેલાં ફીચર્સ જોઈ લઈએ પછી હું તમને લોકોને આનું રેશનલે સમજાવીશ. ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંને લેંગ્વેજમાં, બંને ભાષામાં આ ટેસ્ટ કન્ડક્ટ થશે. આર વી ક્લિયર? દેન આઈ હેવ રિટર્ન હિયર મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ. વોટ ડુ આઈ મીન બાય મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ? ઓલ્સો હાવ ઇઝ ધીસ ટેસ્ટ સિરીઝ ડિફરન્ટ દેન અધર ટેસ્ટ સિરીઝ? So I want to talk subjectively about this. है ना? मारे एकदम विश्लेषणवाળી વાત કરવી છે આ મુદ્દે. પહેલી વસ્તુ, માર્કેટમાં બહુ જ બધી ટેસ્ટ સિરીઝ છે, તમે લોકોએ પરચેસ પણ કરી હશે. હું નામ નહીં બોલું એક કેના. ઓકે, સો માર્કેટમાં ધ પ્રાઇસ રેન્જ ઇઝ વોટ? પ્રાઇસ રેન્જ કરતાં પહેલાં ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સની વાત કરીએ. હાઉ આર ધીસ પીપલ? આ લોકો કઈ રીતે તમને પ્રશ્ન બનાવીને આપે છે? શું એ લોકો કંઈ એનાલિસિસ કરે છે? તો આઈ વુડ સે કે જે પેલી 1000, 1500, 2500, 4000માં તમને 5 સેટ આપે, 2 સેટ આપે, ઓલ ધોઝ ટેસ્ટ સિરીઝ, એ લોકો ક્વેશ્ચન્સ બનાવવાની ઉપર રિસર્ચ બહુ જ ઓછી કરે છે. આઈ વિલ નોટ સે નથી કરતા, બહુ જ ઓછી થાય છે. Chat GPT inspired questions you will be getting, okay, which are not going to be helpful for your examination. Question મળી ગયા. Second thing, model answers, Chat GPT inspired, no analytical or human thought process involved, logical points extremely missing. Third thing, evaluation એટલે કે ચેકિંગ. ટિક 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 ટિક. need content improvement, improve presentation, question not answered in its entirety, question answered partially are the comments you will get. અને તમને 3 માર્ક મળશે, ક્યાં તો 4 માર્ક મળશે. This is a reality. A lot of students are coming to me
and even before we launch the test series, students have paid in advance કે મેમ મારે તમારી પાસે જ લખવી છે. Why? Also evaluation કોણ કરશે ભાઈ? Who will evaluate your papers? There are some test series claiming mentorship also. Who will be your mentor? People who have maybe not appeared for mains. જે લોકોએ મેન્સ કોઈ દિવસ લખી જ નથી, ક્યાં તો પછી જે લોકોને મેન્સ નીકળતી નથી. સો ડુ યુ થિંક ગાઈઝ તમે આવી કોઈ ટેસ્ટ સિરીઝ લેશો જેમાં ક્વેશ્ચન્સ બનાવવા પાછળ મહેનત નથી કરી, મોડલ આન્સર્સ પાછળ મહેનત નથી કરી, ચેકિંગમાં તો મેં તમને બતાવ્યું ટીક 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 3 માર્ક્સ 4 માર્ક્સ અને 2 થી 3 આવી કમેન્ટ્સ. Now what are we going to do? Why am I talking about this? I am just telling you about the market reality. Okay, how are we going to make a difference in your preparation, right? So first thing, questions. Over the last 15 days, me and my team, અમે લોકોએ શું કામ કર્યું છે ખબર છે તમને લોકોને? Like you all know, I was unwell, right? I had a surgery done in my jaw. Everything was bad. I think I don't look well today also. તો અમે લોકોએ આ 15 દિવસ કઈ રીતે યુટિલાઇઝ કર્યા? અમે લોકોએ 12 મંથ્સના ધ હિન્દુ ન્યૂઝપેપરના આર્ટિકલ્સનું લિસ્ટ બનાવ્યું. અમે લોકોએ 12 મંથ્સની યોજના મેગેઝિનનું એક એક પેજ ફેરવીને એમાં જે પણ બાબતો પર એમ્ફેસિસ કર્યો હોય એનું લિસ્ટ બનાવ્યું. દેન પાક્ષિકના ટોપિક્સનું લિસ્ટ બનાવ્યું એન્ડ PIB, બોથ CMO એન્ડ PMOની અંદર જે પણ નવી સ્કીમ્સ, જે પણ સ્પીચ, જે પણ ઉદ્ઘાટન આ બધું જ થયું એની લિસ્ટ બનાવ્યું છે. આની સાથે સાથે અમે લોકોએ છેલ્લા 7 યર્સના GPSC દ્વારા લેવાયેલી દરેક મેન્સ એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સને સ્ટડી કર્યું છે, કયા ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આફ્ટર ડુઈંગ ઓલ ધીઝ થિંગ્સ હવે અમે પેપર બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. So here, if I am also doing the ChatGPT thing, hi, please give me 10 questions for mains on modern India. મારી પાસે questions આવી જશે. Is there any research done like this? No. Model answers. તમે question type કરશો, give me a model answer for mains for this. Enter. No. Model answer માટે whenever you are writing, you will need a thinking process. You will need a structure. You will need a format, which is not followed there. We will be doing that and making near perfect model answers. Evaluation. Now here comes the thing. મેં બધાને કીધું છે કે 4 સેટ હશે, હે ને? 4 સેટ. DYSOમાં 16 પેપર્સ અને GPSCમાં 24 પેપર્સ. નાવ ક્રિએટિવમાં જોઈને બહુ જ બધા લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે મેમ કેવી રીતે ચેકિંગ થશે? હું પોતે ચેકિંગ કરીશ. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ ચેક યોર પેપર્સ, પણ ઓનલી 2 સેટ. હવે આ 2 સેટ કઈ રીતે ચેક થશે? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, હું 2 વાર ફેલ થઈ છું, સો આઈ નો કઈ વસ્તુ GPSCમાં એક્સેપ્ટેબલ નથી. 3rd ટાઈમ 66th રેન્ક, 4th ટાઈમ 9th રેન્ક. પાસ થવું, રેન્ક ઇમ્પ્રૂવ કરવો, શું કરવું પડશે, શું સુધારા કરવા પડશે, શું ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે? મારા એક્સપિરિયન્સથી આઈ વિલ બી ચેકિંગ યોર પેપર્સ. કોઈ પણ એવી ટેસ્ટ સિરીઝ મને બતાવો જેમાં 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર, 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર તમારું પેપર ચેક કરે છે. નો ટેસ્ટ સિરીઝ. સિંગલ ડિજિટ રેન્ક હોલ્ડર તમારું પેપર ચેક કરે છે. નો ટેસ્ટ સિરીઝ. સેકન્ડ, વેન આઈ એમ સેઇંગ કે 2 સેટ્સ ચેક થશે, ઇફ યુ આર રાઇટિંગ 200 વર્ડ્સ, 200 શબ્દો હોય છે ને આપણે એક આન્સરમાં, મારું તમને રિવ્યૂ એટલીસ્ટ 100 વર્ડ્સનું મળશે દરેક આન્સર પર. હું એવું નહીં કહું નીડ કન્ટેન્ટ એનરિચમેન્ટ. હું તમને કહીશ કે જો તમે ઇન્ટ્રોડક્શન લખ્યું છે, ઇન્ટ્રોડક્શનમાં શું સુધારવાની જરૂર છે, શું એડ કરવાની જરૂર છે, શું લખી શકાય બીજું. બરાબર નથી લખાયો તો આપણને બી ખબર હોય ને લખ્યા પછી, પણ જો હું કહી દઉં બરાબર નથી લખાયો ને 3 માર્ક, તો હાવ એમ આઈ ગોઈંગ ટુ જસ્ટિફાય દેટ?
એમ શું છે ટેસ્ટ સિરીઝ લખવાનો? ભાઈ સમજવાનું કે ક્યાં ભૂલ કરીએ છીએ, શું કરીએ છીએ. ઓકે, તો 2 સેટ્સ ચેક થશે. જો તમે 200 શબ્દ લખ્યા છે, મારું ફીડબેક 100 વર્ડ્સનું આવશે. એઝ ઇફ આઈ એમ ટોકિંગ ટુ યુ, હું તમને સમજાવું છું તમારી સામે બેસીને, એ ફોર્મેટમાં હું તમને રિવ્યૂ લખીને આપવાની છું દરેક ક્વેશ્ચનના. રાઈટ? નાઉ સિન્સ યુ ઓલ નો કે ભાઈ હું જ રિવ્યૂ લખવાની છું, મારો બહુ જ બધો ટાઈમ જવાનો છે, એટલે જ હું 2 સેટ કરીશ. એન્ડ આઈ વિલ બી ટેકિંગ ઓનલી 50 સ્ટુડન્ટ્સ. એન્ડ એઝ એન્ડ વેન વી આર ટોકિંગ, હું અત્યારે આ વિડીયો બનાવી રહી છું, એની પહેલાં અમે લોકો ડબલ ડિજિટમાં સ્ટુડન્ટ્સને એનરોલ કરી ચૂક્યા છે. પણ કેવું થાય છે, એટલા બધા ફોન આવી રહ્યા છે અને બહુ જ ટાઈમ જઈ રહ્યો છે. સો આઈ થોટ કે એક વિડીયો બનાવી દઉં જે એક્સપ્લેન કરશે. હવે તમે કહેશો કે મેમ 2 જ પેપર ચેક કરવાના છે, તો 4 સેટ્સ કેમ? વાય 4 સેટ્સ? 2 સેટ્સ. ઓકે, તમે મને કહેશો કે મેમ પહેલો સેટ ચેક કરી આપો, હું કરી આપીશ, મને કોઈ જ વાંધો નથી. ઓકે, આઈ વિલ ડુ દેટ ફોર યુ. એક સેટ, ફર્સ્ટ સેટ જાતે લખો, સેકન્ડ સેટ જાતે લખો, પણ પછી આનાથી ફાયદો શું થશે મેમ? ફર્સ્ટ થિંગ, મોડલ આન્સર્સ તો મળશે જ. આઈ વિલ બી ડીલિંગ, હું ડિસ્કશન્સ લઈશ આ બધા જ પેપર્સના, જે તમે લાઈવ અટેન્ડ કરી શકો છો, ઓનલાઈન ઓફલાઈન આવીને અટેન્ડ કરી શકો છો. અહીંયા ક્લાસ મોટી છે, તમે અહીંયા આવીને લખી પણ શકો છો. તો આ બંનેમાં તમે જાતે જેટલું ઇમ્પ્રૂવ કરી શકતા હો એટલું કરવાનું છે. બટ ઇફ યુ વિલ ટેલ મી કે મેમ મારે પહેલો સેટ ચેક કરાવો છો, હું કરી આપીશ. અને લાસ્ટ 2 સેટ્સ, ક્યાં તો વોટ એવર એની 2 સેટ્સ, તમારે જે 2 સેટ ચેક કરાવવા હોય મારી પાસે, એ હું ડિટેલમાં કરી આપીશ. મારા એક્સપિરિયન્સ, મારા ઇનપુટ્સથી તમે આન્સર કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો એની ઉપર ફોકસ છે. મારું કામ એ નથી કે હું તમને ટીક 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 કરીને 3 માર્ક 4 માર્ક 5 માર્ક 6 માર્ક આપું. ઓકે, માય જોબ વિથ ધ ટેસ્ટ સિરીઝ વિલ બી તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય. ઓકે, હવે ટેસ્ટ સિરીઝ ક્યારથી સ્ટાર્ટ થાય છે? ટેસ્ટ સિરીઝ ક્યારથી સ્ટાર્ટ થાય છે? એન્ડ સોરી આઈ હેડ ટુ કમ્પેર, બિકોઝ જે પણ 3-4 ફોન કોલ્સ આવ્યા ને, દે આર ઇન ટુ ધ પ્રાઇસ કમ્પેરિઝન મોડ, અને એ લોકોને આ 4 ટેસ્ટ અને 2 ટેસ્ટનું ઇમ્પોર્ટન્સ નથી ખબર પડતી. ઓકે, ડિસ્કશન્સ વિલ બી વેરી ડિટેલ, તમને લોકોને પોતાને ખબર પડશે કઈ રીતે ઇમ્પ્રૂવ કરવાનું, કઈ રીતે વિચારવાનું. સો દેર આર સર્ટન ઇન્સ્ટિટ્યુશન્સ વિચ આર સેઇંગ કન્ટેન્ટ એનરિચમેન્ટ સેશન્સ. તો ભાઈ આપણે ડિસ્કશન છે ને, દે વિલ બી એઝ ગુડ એઝ કન્ટેન્ટ એનરિચમેન્ટ સેશન્સ. So now you know what do I mean by most expected questions, what do I mean by 4 FLTs, what do I mean by video discussions. હું અહીંયા ઊભી રહીને મોડલ આન્સર નહીં વાંચી જાઉં. ઓકે, આઈ વિલ એક્સપ્લેન યુ કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, ક્વેશ્ચનને કેટલા પાર્ટ્સમાં આન્સર કરવાનો છે. આઈ વિલ એક્સપ્લેન યુ કઈ રીતે આપણે આનો આન્સર લખી શકાય, કયા પોઈન્ટ્સ કયા સબ્જેક્ટમાંથી પુલ કરી શકાય, કયો અપ્રોચ યુઝ કરવાનો છે. રાઈટ? મોડલ આન્સર્સ રેલેવન્ટ બનાવીશું, નો ચેટ જીપીટી. ના અહીંયા નીચે લખ્યું છે 50 સીટ્સ ઓનલી. જે પણ કામ કરવું છે મારે પ્રોપર કરવું છે. ઓકે, આઈ ડોન્ટ વોન્ટ કે ભાઈ હું 1000 ટેસ્ટ સિરીઝ વેચી દઉં 1500 રૂપિયામાં અને કોઈને કંઈ સરખું ના કરી આપું. માય એમ ઇઝ કે ભાઈ છોકરાઓ પાસ થાય. ઓકે, દિશા બેચ વી હેડ લોન્ચ. યુ કેન કોલ અપ એન્ડ સ્પીક ટુ એની દિશા બેચ પર્સન, એની, એન્ડ આસ્ક ધેમ અબાઉટ ધેર એક્સપિરિયન્સ. પેપર્સ કેવા ચેક થાય છે, કે એમનું હોમવર્ક પણ કેવું ચેક થાય છે. દેટ ઇઝ ધ સેમ ક્વોલિટી ઓફ ચેકિંગ વી વિલ બી ડુઈંગ. ઇવેલ્યુએશન વી વિલ બી ડુઈંગ. જો અહીંયા મારું નામના રેન્ક બી નીચે જતા રહ્યા. લેટ્સ સી, બટ ધીસ ઓલ વિલ ગો. સો આઈ હોપ આઈ એમ ક્લિયર. હવે ડેટ મેમ ક્યારથી ચાલુ થાય છે? 11th ઓગસ્ટથી. 11th ઓગસ્ટથી ક્લાસ 1-2ની ટેસ્ટ ચાલુ થાય છે. અને એક જ સેકન્ડ, લેટ મી ચેક કે એક જ સેકન્ડ ગાઈઝ, હું જોઈ લઉં. ડીવાયએસઓની ડેટ મારા મગજમાંથી નીકળી ગઈ છે. તો આઈ એમ જસ્ટ લુકિંગ એટ ડીવાયએસઓની ડેટ. એક જ મિનિટ હા ગાઈઝ, આઈ એમ સોરી, આ બહુ જ સારું ના કહેવાય. આઈ એમ ડુઈંગ ધીસ ચાલુ ક્લાસમાં. એક જ સેકન્ડ છોકરાઓ. I will be discussing the dates very soon. DYSO માટે. DYSOની ફીસ કેટલી છે? 4K છે, 4000 છે.
ક્લાસ 1-2ની ફીસ 8,000 છે. DYSO is starting next week. Okay, DYSO exam is starting next week, mock test, and GPSC will start from 11th August. That is what I remember. Done? Are we clear? બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ ને ક્વેરીઝ હોય આ યુટ્યુબની લિંકની નીચે યુ કેન આસ્ક. ઓલ્સો યુટ્યુબની લિંકની નીચે એનરોલ થવા માટેની લિંક મૂકી છે. યુ કેન એનરોલ વાયા ધેટ ઓલ્સો. અમને કોલ કરવો હોય 7011902060 પર અમને કોલ કરીને પણ એનરોલ થઈ શકો છો. માઇન્ડ યુ વી ઓનલી હેવ 50 સીટ્સ અવેલેબલ, આઉટ ઓફ વિચ 10 to 15ની વચ્ચે સીટ્સ આર booked, right? So I would say if you really want to improve your answers, then you can join this. Thank you very much, guys. See you soon.